વિદ્યાર્થીઓ, આજે આપણે ચોથા ચેપ્ટર સંકલ્પમાં ગતિમાં આગળના પોઈન્ટો જોઈશું, જેમાં બે પોઈન્ટ જોવાના છે, સ્થાન અને સ્થાન સદિશ, અને સેકન્ડ પોઈન્ટ સદિશોની સમાનતા. સદિશોની સમાનતામાં આ 6 એવા પેટા સદિશો છે જે આપણે જોવાના છે. ટૂંકમાં એક જ આપેલું છે, સમાન સદિશો. પણ આના સિવાયના આપણે જાણી રાખીએ, પાછળથી કંઈ તમને કામ પણ લાગે એટલા માટે. તો હવે સ્થાન અને સ્થાન સદિશ, બરાબર. હવે આને આપણે સ્થાન અને સોરી બાય મિસ્ટેક સ્થાન અને સ્થાનાંતર સદિશ વિશે આપણે જોવાના છે. તો એ પોઈન્ટ હું અહીંયા પહેલા લઈ લઉં છું. તો એ દર્શાવવા માટે હું અત્યારે આ x અને y અક્ષ તરીકે લઉં છું, અને આ ઉગમ બિંદુ. તમે આગળના વિડીયોમાં જોયા જ હશે કે સમતલ એટલે કે બે અક્ષ ઉપર જે ગતિ કરે તે, બરાબર. એટલા માટે મેં બે જ અક્ષ x અને y બે જ અક્ષ દર્શાવી છે. હવે આ જે અક્ષ ઉપર આ એક પદાર્થ નો કંઈક આવો ગતિ માર્ગ છે, આવો રસ્તો છે, જેમાં પદાર્થ એ t બરાબર t સમયે બિંદુ P આગળ છે, અને t બરાબર t' સમયે એ બિંદુ P' આગળ છે. તો ઉગમ બિંદુથી એ પદાર્થનું જોડતી આ જો રેખા દોરીએ તો એ જ રેખા એ આપણને સ્થાન સદિશ બતાવે છે, જેને r સદિશ વડે દર્શાવાય છે. અને ઉગમ બિંદુથી P' ને જોડતી રેખા જેને આપણે ધારી લઈએ કે ધારો કે તે r' સદિશ છે. તો હવે અહીં સ્થાન સદિશ એટલે શું? તો કોઈ નિશ્ચિત બિંદુ, હવે આકૃતિમાં કોઈ નિશ્ચિત બિંદુ એટલે કે O ને કોઈ બિંદુ અથવા જે તે પદાર્થના સ્થાન, બરાબર. શું કીધું? કોઈ નિશ્ચિત બિંદુ O ને કોઈ બિંદુ P અથવા PS, અથવા તો તેના સ્થાન બી કહેવાય કે પદાર્થ ગતિ કરે તો એના સ્થાન P અને P' કહેવાય, અથવા તો એ સ્થાન બી લઈ શકાય, અથવા તો એ સ્થાનની જગ્યાએ આપણે તેને બિંદુ તરીકે સ્વીકારીએ. તો સ્થાન ને જોડતી આ રેખા એટલે કોણ? OP અને OP' ને આપણે સ્થાન સદિશ કહીશું, બરાબર. હવે સમજીએ કે કોઈ નિશ્ચિત બિંદુ એટલે કે O ને કોઈ બિંદુ અથવા તો જે તે બિંદુના સ્થાન જે આકૃતિમાં P અને P' વડે દર્શાવેલા છે, ને જોડતી રેખા એટલે OP સદિશ અને OP' સદિશ, જેમાં આપણે OP સદિશને r સદિશ વડે અને OP' ને r' સદિશ વડે દર્શાવેલું છે. તો આ r અને r' એ આપણા કોણ છે? એ આપણા સ્થાન સદિશ છે, જેમાં r એ t બરાબર t સમયે નો સ્થાન સદિશ છે, અને r' એ t બરાબર t' સમયનો સ્થાન સદિશ દર્શાવે છે. તો હવે સ્થાનાંતર સદિશ એટલે શું? તો સ્થાનાંતર સદિશ, ચાલો આ કઈ કેવું પડે? આ જરાક બી નહીં કેવું પડે. કેમ? સ્થાનાંતર એટલે તો આપણને ખબર છે
કે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાનની બાદબાકી તેને સ્થાનાંતર કહેવાય. તો આપણે તે જ અહીંયા જોવાની છે, પણ સદિશની રીતે, એટલે કે બે સમતલમાં. તો એ શું? તો આ બિંદુ P અને આ P' ને જોડતી આ જે રેખા છે એને સ્થાનાંતર સદિશ કહેવાય. બરાબર? તો આ તો આપણે દર્શાવી, પણ એને વ્યાખ્યાયિત કેવી રીતના કરી શકાય? તો જે તે સમયે, એટલે કે t બરાબર t કે t બરાબર t' સમયે પદાર્થના અંતિમ સ્થાન સદિશ અને પ્રારંભિક સ્થાન સદિશ ના તફાવતને સ્થાનાંતર સદિશ કહેવાય છે. ચાલો, એટલે r' સદિશ માઈનસ r સદિશ, તો આના બરાબર લખાશે ડેલ્ટા r સદિશ. વિદ્યાર્થીઓ ખાસ જોજો, તમે r માઈનસ r' બી લખી શકો, બરાબર, ને r' માઈનસ r બી લખી શકો, પણ અહીંયા સદિશ રાશિ છે, મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે છે. તમે અહીં r' કહ્યું છે, એટલે r' માઈનસ r, એટલે કહી શકાય કે r થી r' ની દિશામાંનો સ્થાનાંતર સદિશ. એટલે જો એનું તીર દોરો તો આ r થી r' ની દિશામાંનો સ્થાનાંતર સદિશ કહેવાય. પણ જો r માઈનસ r' દોરું તો તીર કેવું જશે? એ આ જે બતાવ્યું એની વિરુદ્ધ દિશામાં જશે. એ કાળજી રાખવી. તો આ સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ, આ વિશેની માહિતી તો હજુ તમે આગળ ચેપ્ટરમાં જોશો એટલે વધારે ને વધારે આઈડિયા આવી જશે. બરાબર? ચાલો, હવે આનો બીજો પોઈન્ટ, સદિશોની સમાનતા. હવે સમાનતા એટલે કે સ્વાભાવિક છે કે તમે સમાનતા એટલે કે સરખામણી અથવા તો ભેદ ક્યારે કહી શકો? જો તમે બે સદિશને સરખાવો તો જ તમને એની સમાનતા મળે કે કઈ વસ્તુ સરખી છે ને કઈ વસ્તુ જુદી છે. તો એ સમાનતા વિશેનો ખ્યાલ એ આપણે અહીં જોવાનું છે. તો પહેલું આપણે સદિશ લઈએ છે સમાન સદિશ. તો સમાન સદિશ એટલે કે એવો સદિશ કે જેનું મૂલ્ય સમાન હોય અને એની દિશા પણ સમાન હોય, એવા સદિશને સમાન સદિશ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે આમાં સમાન સદિશને યોગ્ય એવી આકૃતિથી સમજાવીએ. તો ધારો કે આ મેં એક સદિશ તરીકે લીધો છે a સદિશ, અને આ બીજો સદિશ લીધો છે b સદિશ. હવે આ બંને સદિશ સમાન છે કે નહીં એ કેવી રીતના ચકાસી શકાય? તો ખાસ ધ્યાન રાખજો, સદિશનો આ જે ઉપરનો ભાગ તેને હેડ કહેવાય, હેડ માથું, એનું અત્યારે p વડે દર્શાવો. અને આ જે નીચેનો ભાગ તે પૂંછડી કહેવાય, જેને હું q વડે દર્શાવું. એટલે બીજા શબ્દમાં કહીએ તો એ સદિશ નું શીર્ષ એટલે માથું ને હેડ છે, જે p છે, અને એની પૂંછ ટેલ એ q છે. જ્યારે b સદિશ નું શીર્ષ s અને પૂંછ t છે. હવે આપણે પ્રોપર્ટીથી જોઈએ તો આ a સદિશ અને આ b સદિશના મૂલ્ય સરખા છે, બંને એક જ દિશામાં જતા છે. તો એ રીતના બી કહી શકાય કે મૂલ્ય સમાન અને દિશા સમાન, તેથી તે સમાન સદિશ છે. બીજું કે તમે આ b સદિશને બેઠો a સદિશ ઉપર મૂકી દો ઉચકીને,
જો બંને સરખું જ હશે તો ખબર પડી જશે કે એ બંનેનું મૂલ્ય અને દિશા સમાન છે, તો બી કહી શકાય કે એ સમાન સદિશ છે. પણ યાદ રાખવું કે આકૃતિ દ્વારા આપણને આઈડિયા આવી જ જાય છે કે એ કેવા પ્રકારનું સદિશ છે. તો અહીંયા એ સદિશ અને બી સદિશનું મૂલ્ય બી સરખું છે અને બંને એક જ દિશામાં જતા છે, એટલે કે દિશા બી સમાન છે, માટે કહી શકાય કે એ સમાન સદિશ છે. હવે હું બીજું વિરુદ્ધ સદિશ. વિરુદ્ધ સદિશના મૂલ્ય એ સમાન હશે પણ એની દિશા એ વિરુદ્ધ હશે. ચાલો એવો આ એક સદિશ દોરું છું કે આ ધારો કે સી સદિશ છે અને આ ડી સદિશ છે. બરાબર, ફૂટપટ્ટીથી જોઈએ તો આ ખબર પડે કે બંનેનું મૂલ્ય સરખું છે, પણ એક y દિશામાં જાય છે અને એક ઋણ y દિશામાં જાય છે, એટલે વિરુદ્ધ જતા છે. તો આવા સદિશોને આપણે કેવા સદિશ તરીકે ઓળખીશું? વિરુદ્ધ સદિશ. ખાસ ધ્યાન રાખજો, સમાન સદિશ એટલે કે જેનું મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ, જેવા કે આપણા ઉદાહરણમાં એ સદિશ અને બી સદિશ. વિરુદ્ધ સદિશ એટલે કે મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ, તો એને આપણે વિરુદ્ધ સદિશો કહેશું. ચાલો, અત્યાર સુધી કઈ કોમ્પ્લિકેટેડ નહીં આવશે, હવે ધીરે ધીરે કોમ્પ્લિકેશન વધશે. હવે જે આવે છે ત્રીજો સદિશ, એ સમાંતર સદિશ છે. સમાંતર એટલે એનું મૂલ્ય એ સમાન હોય અથવા ન પણ હોય, પણ એની દિશા એ સમાન હોવી જ જોઈએ. ચાલો, હવે આ સી હતું, હવે આ ઈ સદિશ દોરું છું. આ એચ સદિશ છે અને આ જે સદિશ છે એ જી સદિશ છે. તો મેં સ્પષ્ટ કીધું છે કે મૂલ્ય સરખું હોય તો બી વાંધો નહીં હોય તો બી વાંધો નહીં, પણ દિશા એક જ હોવી જોઈએ. તો તમે ઈ અને એચ સદિશના જો મૂલ્ય સરખા છે પણ એ બંનેની સાથે જીની કમ્પેર કરો તો મૂલ્ય સરખા નથી, પણ એ બંને એક જ દિશામાં છે, એટલે કહી શકાય કે એક સમાંતર સદિશ છે. હવે કોમ્પ્લિકેશન ઉદ્ભવશે. સમાન સદિશ, હા, તો સમાન સદિશ પણ એક પ્રકારનો સમાંતર સદિશ જ છે. બરાબર, કારણ કે એનું પણ સ્પષ્ટ કીધું છે કે મૂલ્ય સમાન હોય તો પણ ચાલે, ન હોય તો પણ ચાલે, ખાલી દિશા સમાન હોવી જોઈએ. પણ મૂલ્ય સમાન સદિશમાં તો મૂલ્ય સમાન જ હોવા જોઈએ, અસમાન નહીં હોવા જોઈએ. આ ભેદ જરાક સ્પષ્ટ રાખજો. બરાબર, એટલે કહી શકાય બીજા શબ્દમાં કેવું, તો સમાન સદિશ એ સમાંતર સદિશમાં ગોઠવાઈ જાય છે. બરાબર ને? તો આને પણ હું સમાંતર સદિશ કહી શકું છું, પણ f અને g ને સમાન સદિશ નહીં કહી શકું. સમાન f અને g ને સમાન સદિશ નહીં કહી શકું. કેમ? તો કે એનું મૂલ્ય સરખું નથી, દિશા ભલે સરખી છે. બરાબર, ખ્યાલ રાખજો. હવે આવશે પ્રતિસમાન. સમાન પતિ કે વિરુદ્ધ સમાંતર. હવે હું લઈ રહ્યો છું પ્રતિસમાંતર. ચાલો, એટલે હવે અહીંયા મૂલ્ય એ સમાન હોય કે ન હોય, પણ એની દિશા એ વિરુદ્ધ હોવી જોઈએ. ચાલો, આ એક સદિશ
I સદિશ અને આ J સદિશ. તો પ્રતિ સમાંતર અને વિરુદ્ધમાં બી તમને થોડું ઘણું સમાન દેખાશે. તો h અને I જોઈએ તો એના મૂલ્ય સરખા દિશા વિરુદ્ધ જાય છે. એટલે h અને I એ પ્રતિ સમાંતર બી કહેવાય, વિરુદ્ધ બી કહેવાય, કારણ કે તેનું મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ જાય છે. પણ એ બંનેની સાથે J નું જો કમ્પેરિઝન કરીએ તો એ ફક્ત પ્રતિ સમાંતરમાં જશે. એટલે અહીં પણ કહી શકાય કે વિરુદ્ધ સદિશ એ પ્રતિ સમાંતરમાં ગોઠવાઈ જાય છે, એટલે કે બંધબેસતો છે. પણ પ્રતિ સમાંતર એ વિરુદ્ધમાં નથી ગોઠવાતા, કારણ કે h I નું મૂલ્ય સરખું છે, પણ એ બંનેની સાથે જો હું j ની કમ્પેર કરું, I ને કમ્પેર j સાથે કરું તો એના મૂલ્ય સમાન નથી. જો મૂલ્ય સમાન થઈ ગયેલા છે તો એ પર્ટિક્યુલર વિરુદ્ધમાં જતા જ રહે. બરાબર? જે રીતના સમાન અને સમાંતર જોયા તેવા જ વિરુદ્ધ અને પ્રતિ સમાંતર છે. હવે હું લેઉં છું શૂન્ય સદિશ. ચાલો હવેના જે બે છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શૂન્ય સદિશ એવો સદિશ કે જેનો પરિણામી સદિશ નો જવાબ જો શૂન્ય મળે તો એવા સદિશને શૂન્ય સદિશ કહી શકાય. ઉદાહરણ તરીકે હું આ એ સદિશ લઉં છું, બરાબર, અને આ બી સદિશ લઉં છું. હવે આકૃતિ ઉપરથી જોઈ શકીએ કે એ સદિશનું મૂલ્ય, હવે આ એ સદિશ છે એનું મૂલ્ય દર્શાવવું હોય તો આવી રીતે મોડ્યુલસ વડે દર્શાવો. અને બી સદિશનું મૂલ્ય સરખું જ છે, કારણ કે બંનેની લંબાઈ સરખી છે, પણ વિરુદ્ધ જાય છે. આપણે નિયમ તમને યાદ છે કે એક જ દિશામાં જાય તો સરવાળો, વિરુદ્ધ જાય તો બાદબાકી. બરાબર? હવે અહીંયા મૂલ્ય સરખા છે પણ દિશા વિરુદ્ધ છે, એટલે હું એનું બાદબાકી કરું તો એનો જવાબ આપણને એ સદિશ માઈનસ એ સદિશ કરતા જવાબ 0 મળશે. ચાલો હું જરાક બીજી રીતના સમજાવું કે આજે એ સદિશ બરાબર 2 છે, બરાબર, કારણ કે ધન y અક્ષ ઉપર જાય છે. તો b સદિશ બરાબર બી 2 થવાનો, પણ એ ઋણ y ઉપર જાય છે એટલે માઈનસ. તો 2 અને આ -2 એ બંનેનો સરવાળો કરું, બરાબર, કરતો તો સરવાળો જ છે ખરેખર, પણ અહીંયા વિરુદ્ધ જાય છે એટલે બોલાય માઈનસ, પણ કરવાનો તો ખરેખર સરવાળો જ આવે સદિશમાં. ધ્યાન રાખજો, પાછળથી આનો પણ અર્થ સમજાવેલો જ છે થિયરીમાં, કે થિયરીનું નામ છે બાદબાકી, સદિશોની બાદબાકી, પણ ત્યાં ખરેખર થતો તો સરવાળો છે. બરાબર? તો અહીંયા પણ 2 - 2 જો આનો કરીએ તો જવાબ આપણને 0 મળે. તો ટૂંકમાં શૂન્ય સદિશ એટલે કે એવા સદિશ કે બે સદિશના સરવાળા કરતા જો જવાબ બાદબાકી કરતા જો જવાબ 0 મળે તો એવા સદિશને આપણે શૂન્ય સદિશ કહેશું. હવે એક જ સદિશ બાકી રહી ગયો છે અને તે છે એકમ સદિશ, જે આપણે આગલા વિડિયોમાં વાત કરેલી હતી તે પાછળથી આવે છે. તો એકમ સદિશને n વડે દર્શાવાય. તેનું સૂત્ર છે જે તે સદિશ છેદમાં જે તે સદિશનું મૂલ્ય. હવે આ પણ જે તે સદિશનું મૂલ્ય છે અને આને પણ એ જ રીતે દર્શાવાય. એટલે ટૂંકમાં તમે મૂલ્યને આવી રીતના પણ લખી શકો અથવા તો ફક્ત સિંગલ a માં પણ લખી શકો. આ મૂલ્યના સિમ્બોલ છે. કોના છે સિમ્બોલ? જે તે સદિશનું મૂલ્ય બતાવે છે. તો એકમ સદિશ એટલે શું? કયો સદિશ છે અહીં? એકમ. તો જે તે સદિશ અને જે તે સદિશના મૂલ્યના ગુણોત્તરને એકમ સદિશ કહેવાય છે. આ ખાસ યાદ રાખજો અને ખાસ એનું આ સૂત્ર યાદ રાખજો. જ્યાં સુધી 12મું નહીં પતે ત્યાં સુધી ફિઝિક્સમાં આ સૂત્ર એકદમ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? ચાલો હવે હું n ની જગ્યાએ a પણ લખી શકું. આપણે આગળના વિડિયોમાં જોયું છે કે જો આપણે x અક્ષને દર્શાવવું હોય તો આપણે એના માટે એકમ સદિશ કયો જોઈએ? I.
y અક્ષને દર્શાવવું હોય તો એના માટેનો એકમ સદિશ છે j કેપ અને z અક્ષને દર્શાવવું હોય તો એના માટેનો એકમ સદિશ છે k કેપ. તો આમ એકમ સદિશની સ્પષ્ટ વ્યાખ્યા સમજવી કે જે તે સદિશ અને જે તે સદિશના મૂલ્યના ગુણોત્તરને શું કહેવાય? એકમ સદિશ કહેવાય છે. હા, જે તે સદિશનો ઉલ્લેખ કરેલો છે એટલે ધારો કે તમે b સદિશ લે તો b કેપ બરાબર b સદિશ છેદમાં b લખવું પડે.